હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અમે પહોંચી ગયા છીએ પાર્લરે અને સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે અને કરે છે બાર્બીમાં હેરસ્ટાઈલની પ્રેક્ટિસ. અને એક સ્ટુડન્ટ હજી પહોંચ્યા જ છે એટલે આરામ કરે છે અને એક સ્ટુડન્ટ પોતાનું કામ કરે છે. અને પછી મેં કરાવી એમને મહેંદીની પ્રેક્ટિસ. મહેંદીની પ્રેક્ટિસ પણ ગાઈઝ જરૂરી હોય છે, કેમ કે બ્રાઇડલની મહેંદી થોડીક હાર્ડ હોય છે, અઘરી હોય છે, એટલા માટે એમની પ્રેક્ટિસ કરતી રહેવી પડે એમ છે. અને બ્રાઇડલ અને દુલ્હો એ ડ્રોઈંગ કરતાં ઝડપથી ફાવે નહીં, તો એમની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને આ આજની અમારી બર્થડે ગર્લ છે, આમનો આજે બર્થડે છે, તો બધી સ્ટુડન્ટે એમને બર્થડે વિશ કર્યું અને એમના માટે એક મસ્ત મજાનું હેપી બર્થડેનું સોંગ ગાયું અને એમને વિશ કર્યું હેપી બર્થડે. અને પછી અમે બધાએ ખાધી એમના બર્થડેની ચોકલેટ અને કરી થોડીક મસ્તી મજાક. અને હસી મજાક આમ પાર્લરમાં ચાલતો જ રહે છે, પણ આજે આમનો બર્થડે છે તો થોડીક વધારે મસ્તી થઈ ગઈ હતી. અને પછી મેં કરાવી આઈબ્રાની પ્રેક્ટિસ. તો અમુક સ્ટુડન્ટને બધું કામ કમ્પ્લીટ છે, બધું ક્લાસીસમાં બધું ફાવી ગયું છે, અમુકને હાઈબ્રો જ બાકી છે, તો એમની પ્રેક્ટિસ પણ હું કરાવતી રહું છું. કેમ કે જો હાઈબ્રો ન ફાવે તો પાર્લરનું કામ કોઈ પણ સ્ટુડન્ટ ક્યારેય કરી ના શકે, એટલા માટે જરૂરી છે મારે આઈબ્રાની પ્રેક્ટિસ કરાવવી. અને એક બાજુ બાર્બીના હેર ક્લીન કરે છે અને પછી કરશે એમાં હેરસ્ટાઈલ. અને પછી સ્ટુડન્ટ લોકો કંટાળી ગયા હતા તો અમે કરી એક ઇન્સ્ટાની ગેમ અને લીધી ઇન્સ્ટાની મજા. અને પછી રાતના મેં પાર્લર બંધ કરી અને એક બર્થડે પાર્ટી માં ગયા અમે અને કરી બર્થડે પાર્ટી એન્જોય. તો ત્યાં ખૂબ મજા પડી અને કેક કાપી, કેક ખાધી અને પછી અમે રાત્રે આવી ગયા ઘરે. તો